હેલો બેલુલે ને કાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક એ મજાનું મોસમ છે હે ને બહુ જ મજા આવે એવું મોસમ હોય તો કેટલું સારું લાગે હે ને એવા મોસમમાં પછી ગરમ ગરમ સૂપનો મગ આવેલો હોય તો ઓર મજા આવી જાય ગરમ ગરમ સૂપ પીવાની હે ને જી ને છે ને મેં આપણે સૂપની વાત થયેલી હતી તમને યાદ હોય તો કે આ તો બર્મીઝ સૂપ છે હિંજો છે બરાબર ને હાથે એ લોકોએ ચમ્મચ મૂકેલી છે પણ તમને ખબર ને ચમ્મચ તો આપણને ફાવતી નહીં મને છે ને આવ્યું આપણું નેચરલ સ્ટાઇલ આ નેચરલ સ્ટાઇલ ફાવે પીવાનું વેજીટેબલ સૂપ છે એટલી મજા આવે પીવાની પેટ ભરીને હવારે પી લેવાનું સૂપની વાત થયેલી હતી ને કે ભાઈ આપણે ગુજરાતમાં બી સૂપ પીવાય છે પણ અલગ ટાઈપની સૂપ પીવાય છે આપણને ખબર જ નથી આપણને એવું કે ખાલી અમુક કન્ટ્રીઓમાં જ સૂપ પીએ હે ને ઇન્ડિયામાં સૂપ નથી પીતા અલા સૂપ પીએ છે આપણે યાર ગુજરાતમાં બી સૂપ પીએ છે રોજ સૂપ પીએ છે બહુ બધી કોમેન્ટ્સ આવેલી હતી સૂપના બારામાં કઈ વસ્તુ એવી છે કે આપણે સૂપ તરીકે પીએ છે તો અલગ અલગ કોમેન્ટ આવેલી હતી જૂની પોસ્ટ થઈ ગઈ ને એટલે પછી પાછું હોડવાનું બહુ ગ્રુપ પર એક કોમેન્ટ આવેલી કે કઢી બતાવેલું હતું હા કઢી સૂપ છે કઢી સૂપ તરીકે આપણે પીવાય છે અચ્છા બીજી એક કોમેન્ટ આવેલી હતી છાસ પીએ કે નહીં સૂપ તરીકે હે ને મેઇનલી કાઠિયાવાડ બાજુ નોર્થ ગુજરાતમાં છાસ સૂપ તરીકે દરેક ડિશમાં ખાતી વખતે છાસ હાથે હોય જ છે હે ને છાસ સૂપ તરીકે પીએ છે યાર આપણે અચ્છા ત્રીજું એક સૂપ બતાવું ચાલો કયું સૂપ આપણી દાળ યાર આપણી ગુજરાતી દાળ પટલી દાળ આવે તે હે ને ચિકન વાળી દાળ ની આપણી ગુજરાતી અસલ ટ્રેડિશનલ દાળ જે આવે પટલી આવે હે ને ભાત હાથે ખાય તે રીતે દાળ સૂપ તરીકે પીએ જ કે નથી પીતા બોલો આપણે પીએ ને રાઈસ સાથે બી ખાય ને સૂપ તરીકે બી પીવાય એને પીએ અચ્છા બસ આ સૂપ બી રાઈસ સાથે બી ખવાય છે રાઈસ બી એમાં નાખીને ખાય હે ને રાઈસ માં નાખે ને પછી સ્પૂન થી ખાય રાઈટ ને સૂપ તરીકે બી ડાયરેક્ટ પીએ થોડે આપણે ગુજરાતી સૂપ છે તે સૂપ આખી દુનિયામાં અલગ અલગ ફોર્મમાં છે ફોર્મ એનું અલગ છે હવે વિચારજો અલગ દરેક કન્ટ્રીમાં કઈ ને કઈ ફોર્મના હેઠળ સૂપની હાજરી તો છે ને છે ને અચ્છા આજે નાસ્તો જોઈ લે આજે નાસ્તામાં શું છે ખબર બ્રેડ ગરમ કરેલી છે ને પછી આ એ મોકલેલું એ લોકોએ મલાઈ મોકલેલી છે મેડમ નથી એટલે એ ખોટ તો નડે જ ને હે ને મેડમ ની તો ખોટ નડે કે નહીં નડે અચ્છા હું કે મલાઈ આવેલી છે ને મલાઈનું ઓપ્શન તરીકે પછી પાછું હું આપ્યું ખબર મધ આપ્યું ને હાથે સૂપનું એક બાઉલ છે ને એક કેરું છે ને ચાયનો એક મગ છે ઓકે બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળશે